લગ્નવાચુક છોકરાઓ પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા। સમગ્ર મામલે અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી। લૂંટેરી દુલ્હનની ગેંગને પીસીબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવી છે। લગ્નવાચુક છોકરાઓ પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યોને પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ગેંગ દ્વારા 11 દિવસ અગાઉ અંજારના યુવક સાથે 2 લાખ ઉપરાંતની ઠગાઈ કરવામાં આવી હતી, જેના આરોપીઓ વડોદરાનો હોવાથી પીસીબી દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લગ્ન માટે ઉત્સુક અંજારના દીપક કાદોઈ નામના યુવકને ત્યાં રહેતા દંપતી શીત અને કુલદીપ ગાંધીએ વડોદરાના રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવી વાત કરતા એમને 2 લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી આપીશ એવી ખાતરી આપી હતી। પરિણામે યુવક અત્રે કિશનવાડી ખાતે આવેલા રાજુના ઘરે પહોંચ્યા હતા, જ્યાં એમને પૂજા વિક્રમભાઈ ગાંગડિયા પસંદ આવતા 50,000 આપ્યા હતા અને સગાઈ કરી હતી। ત્યારબાદ 20 દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા। તે સમયે 1.25 લાખ રોકડા રાજુએ લીધા હતા અને બાકીના પત્નીના એકાઉન્ટમાં 25,000 લીધા હતા। લગ્નના 4 દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાને બહાને એ અંજારથી વડોદરા આવી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવવા ઇનકાર કરતી હતી। પરિણામે રાજુ અને 4 મહિલાઓ મળી 7 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પીસીબીના પીઆઈ એસડી રાત્રડાએ સૂચના આપતા ટીમના હરિભાઈ અને હેમરાજે કિશનવાડી ખાતે વોચ ગોઠવી લૂંટેરી દુલ્હન અને ગેંગના 5 સભ્યોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। રાજુ ઉર્ફે ટીનો બચુભાઈ તડવી રહે કિશનવાડી સામે 5 ગુના નોંધાયેલા છે। મહેન્દ્ર રમણભાઈ વણકર રહે આજવા રોડ, પૂજાબેન વિક્રમભાઈ ગાંગડિયા રહે આજવા રોડ, સીતાબેન વિજયભાઈ અધારિયા રહે આજવા રોડ, હંસાબેન રાજુભાઈ તડવી કિશનવાડીને ઝડપી પાડ્યા છે। 50,000નો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસને આરોપીઓ સોંપવાની કાર્યવાહી કરાઈ છે। પોલીસને શંકા છે કે ગેંગે અનેક લોકોને શિકાર બનાવ્યા હશે, પરંતુ સામાજિક બદનામીને લીધે લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી। જોકે ગેંગ વડોદરા કે નજીકમાં નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ જઈને આવા ગુના કરતા હતા। જોકે અન્ય લોકો ભોગ બન્યા હોવાની શંકાએ પોલીસે ખાનગી તપાસ હાથ ધરી છે। લગ્નના નામે છેતરતી ગેંગના સભ્યોને એકસાથે ઝડપી પાડવા યોજના બનાવાઈ હતી, પરંતુ ગેંગમાં મહિલાઓ હોવાથી પોલીસે આરોપીને ઝડપી પાડવા સી ટીમની મદદ લીધી હતી। ગેંગના સભ્યો મુખ્ય સૂત્રધારના ઘરે ભેગા થતાં જ પોલીસે ગેંગને ઝડપી પાડી હતી। બિલકુલ, આપ જાણો છો, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓશ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા। આ ઇન્સ્ટ્રક્શન